નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 13 ભારતનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન, જેની વિગતે માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈ લીધેલી છે. આ વિડીયોમાં આપણે એનું સ્વાધ્યાય જોઈએ. પહેલો પ્રશ્ન છે, બંધ બેસતા જોડકા જોડો. એક શિંગી ભારતીય ગેંડા ક્યાં જોવા મળે છે? અસમમાં. ક્યાં જોવા મળે છે? અસમમાં. એટલે એની સાથે આવશે અસમ. સમુદ્રના કાચબા ઓડિશાનો પૂર્વ સમુદ્ર કિનારો અને યાયાવર પક્ષીઓ જળપ્લાવિત ક્ષેત્ર. ફરીવાર, એક શિંગી ગેંડો અસમ, યાયાવર પક્ષીઓ જળપ્લાવિત ક્ષેત્ર અને સમુદ્રના કાચબા આવશે ઓડિશાના સમુદ્ર કિનારો. નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. પહેલું વિધાન છે, સિંહ ગીર ઉપરાંત નળ સરોવરમાં જોવા મળે છે. વિધાન કેવું છે? ખોટું. કેવું છે? ખોટું. બીજું છે, પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. વિધાન સાચું છે. પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન છે એ સાંકડું છે. કાવેરી નદી એ સુંદરવન નામનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે. વિધાન ખોટું છે. સુંદરવન નામનો મુખ ત્રિકોણ પ્રદેશ છે ગંગા અને બ્રહ્મપુત્રા નદી આવશે. ગંગા અને બ્રહ્મપુત્રા નદી છે એ સુંદરવન નામનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. તો કે હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવેલું છે? તો કે હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્રા અને તેની શાખા નદીઓએ બનાવેલું છે. હિમાલયની દક્ષિણે આવેલું જે મેદાન છે એ કોણે કોણે બનાવેલું છે? તો કે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્રા અને તેની શાખા નદીઓ, કે એમાંથી નાની નાની બીજી શાખા નદીઓ નીકળતી હોય. આ મુખ્ય નદી છે અને એમાંથી જે નીકળતી હોય આને શાખા નદી કહેવાય. તો એ જે એનાથી બનેલું છે. ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં આવે છે? તો ગુજરાતના યાયાવર પક્ષીઓ કયા કયા સ્થળ પર આવે છે? નળ સરોવર, ખીજડીયા, થોળ, છારીઠંડ એટલે કચ્છ વગેરે સ્થળોએ આવે છે. ક્યાં ક્યાં આવે છે? નળ સરોવર, ખીજડીયા, થોળ અને છારીઠંડ એટલે કચ્છનો વિસ્તાર છે છારીઠંડ. નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં આપો. પહેલું છે, મેન્ગ્રુવ જંગલો વિશે એટલે કે ભરતીના જંગલો વિશે ટૂંકમાં માહિતી આપો. તો મેન્ગ્રુવ જંગલો મોસ્ટ આઈએમપી આ ટૂંકનોંધ છે. ટૂંકનોંધ લખો, મેન્ગ્રુવ જંગલો. મોટા ભાગે પરીક્ષામાં હોય છે. મેન્ગ્રુવ જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. ક્યાં વિકસે છે? તો કે સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. ભારતમાં તે પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન નિકોબારના ટાપુના દરિયા કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન ભરતીનું જંગલ જ છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું આ જે સુંદરવન છે એ ભરતીનું જંગલ છે. અહીં સુંદરી નામના વૃક્ષો થાય છે. ગુજરાતના સમુદ્ર કિનારા દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો આવેલા છે. અહીં ચેર નામના વૃક્ષો થાય છે. સુંદરવનમાં સુંદરી નામના વૃક્ષો અને ગુજરાતના જે ભરતીના જંગલો છે ત્યાં ચેર નામના વૃક્ષો થાય છે. સ્થાનિક લોકો આ લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. ફરીવાર, મેન્ગ્રુવ જંગલો, તો કે મેન્ગ્રુવ જંગલો છે એ સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. તે ભારતમાં તે પશ્ચિમ બંગાળ, ગુજરાત, અંદમાન નિકોબારના ટાપુઓ ખાસ કરીને દરિયા કિનારે આ જંગલો જોવા મળે, કારણ કે દરિયા કિનારાના ભરતીના મોજાના કારણે જ આ જંગલો વિકસે છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું જે સુંદરવન છે એ ભરતીનું જંગલ છે અને આ સુંદરવનમાં કયું વૃક્ષ થાય છે? સુંદરી નામનું. ગુજરાતના સમુદ્ર કિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર આ ભરતીના જંગલો આવેલા છે. અહીં ચેર નામના વૃક્ષો થાય છે અને સ્થાનિક લોકો તેના ઉપયોગ શેની તરીકે કરે છે? બળતણના લાકડા તરીકે કરે છે. નવો પ્રશ્ન છે, પર્વતીય જંગલ વિશે ટૂંકમાં માહિતી આપો. તો કે પર્વતીય જંગલો એટલે પર્વત પરના જંગલો. આ જંગલોના વૃક્ષો પર્વત પર જુદી જુદી ઊંચાઈ, વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકારના હોય છે.
સમુદ્ર કિનારાથી આશરે 1500 મીટરથી 2500 મીટર સુધી ઊંચાઈએ ઉગતી શંકુ આકારની વનસ્પતિ લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે. તે અહીંની વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર, પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે. પર્વતીય જંગલો છે એ મોટા પર્વત પરના જંગલો જુદી જુદી ઊંચાઈવાળા હોય, જુદી જુદી આકારવાળા હોય ને વિશિષ્ટ આકાર જુદા જુદા પ્રકારના હોય ને જુદા જુદા વિશિષ્ટ આકારવાળા હોય. હવે અહીંયા જે સમુદ્રની સપાટીએથી 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ છે એ શંકુ આકારની અને શંકુ આકારની આવી આપણે ઓલું ક્રિસમસ ટ્રી જોઈએ ને એના જેવી. આવી રીતની અથવા તો આવી રીતની શંકુ આકારની છે ને આવી રીતે વનસ્પતિ જોવા મળે. આવી રીતની છે ને શંકુ આકારની વનસ્પતિ ક્રિસમસ ટ્રી જેવી જોવા મળે. એના પાંદડા પણ છે ને એકદમ અણીવાળા અને લીસા હોય. તો એવી વનસ્પતિઓ જોવા મળે. આ ઉપરાંત દેવદાર, પાઇન નામની જે વનસ્પતિઓ છે આ પર્વતીય જંગલ ના ઉદાહરણો છે, એટલે કે એના પર આવી વનસ્પતિઓ ઉગે છે. નીચેના શબ્દોની સમજૂતી આપો. પહેલું છે યાયાવર પક્ષીઓ. યાયાવર પક્ષી એટલે ભટકતા પક્ષીઓ. શિયાળા દરમિયાન આપણા દેશમાં જળાશયો અને જળપ્લાવી ક્ષેત્રોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશમાંથી વિદેશી પક્ષીઓ આવે છે. જળપ્લાવી ક્ષેત્રો છે ત્યાં અને જળાશયોમાં શિયાળા દરમિયાન વિદેશી પક્ષીઓ આવે છે. કેમ કે અહીંયા આપણે જ્યારે શિયાળો હોય ત્યારે વિદેશમાં ખૂબ જ વધારે ઠંડીનો માહોલ જોવા મળે. એટલે એ જે વિદેશી પક્ષીઓ છે એ ભારતમાં આપણે અહીંયા શિયાળો છે એટલો બધો ના હોય. ત્યાં તો બરફ વર્ષા થતી હોય. આપણે અહીંયા છે આમાં થોડુંક એમાં છે ને ગરમાશ પણ આપણા જોવા મળે. એટલે આ જે પક્ષીઓ છે એ ક્યાં આવે છે? અહીંયા આવે છે શિયાળા. અને તે શિયાળો પૂરો થાય થતાં પોતાના વનમાં પાછા એ જાય છે. આ પક્ષીઓ યાયાવર પક્ષીઓ તરીકે ઓળખાય છે અને તેમને પ્રવાસી પક્ષીઓ પણ કહેવાય છે. ભટકતા પક્ષીઓ કે જે શિયાળા દરમિયાન આપણા દેશના જળાશયો છે, નળ સરોવર છે, તો આ બધી જગ્યાએ એ આવતા હોય છે. જળપ્લાવિત ક્ષેત્રો છે ત્યાં આવતા હોય છે. ઠંડા પ્રદેશમાંથી આ વિદેશી પક્ષીઓ આવે છે. શિયાળો પૂરો થાય એટલે પાછા પોતાના વતન જતા રહે છે. તેને યાયાવર પક્ષીઓ કહેવાય અથવા તો એને પ્રવાસી પક્ષીઓ પણ કહેવાય. પાનખર ઋતુ. જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય છે તે ઋતુને પાનખર ઋતુ કહેવાય. આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વનસ્પતિ પોતાના બધા જ પાંદડા ખેરવી નાખે છે. તેથી આ સમયને આપણે શું કહીએ છીએ? પાનખર ઋતુ કહીએ છીએ. ઉષ્ણકટિબંધીય જંગલોમાં વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. તેથી આ જંગલો ખરાવ જંગલો કહેવાય છે. આ જંગલોમાં શાક, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે જેવા વૃક્ષો છે એ જોવા મળે છે. કે વૃક્ષો પોતાના સાવ ખાલી લાકડું જ રહે એમ આ બધા જ પાંદડા શું કરે છે? ખેરવી નાખે છે. તેથી એને ખરાવ જંગલો કહેવાય છે. જેમાં કેવા કેવા વૃક્ષો જોવા મળે છે? તો શાક, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે. ટૂંકનોંધ લખો. પહેલું છે જંગલના પ્રકારો અને અથવા તો પ્રશ્ન એવી રીતે પૂછાય કે ભારતના જંગલોના પ્રકારો જણાવો. મુખ્યત્વે આબોહવા અને વરસાદની વિવિધતાના આધારે જંગલના મુખ્ય 5 પ્રકાર પાડવામાં આવેલા છે. એમાં પહેલો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ભારતમાં આ જંગલો વાર્ષિક 200 સેમી કરતાં વધારે વરસાદવાળા પ્રદેશમાં આવેલા છે. આ જંગલો વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોય છે અને સૂર્યના કિરણો છે એકદમ ઘટાદાર વૃક્ષો હોય છે. ત્યાં અહીં સૂર્યના કિરણો છે એ જમીન સુધી પહોંચી શકતા નથી. આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં વૃક્ષોમાં એકસાથે પાનખર આવતી નથી. તેથી આ જંગલ છે એ 12 માસ કેવા રહે છે? લીલા રહે છે. ભારતના પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવમાં પટ્ટી રૂપે અંદમાન નિકોબારના ટાપુઓ તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવા જંગલો આવેલા છે.
મહોગની, અબુનસ, રોઝવુડ, નેતર, રબર વગેરે છે એ આ જંગલના વૃક્ષો છે. બીજું છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે અને તેના વૃક્ષ છે એ આ વૃક્ષો છે એ પાનખર ઋતુમાં પોતાના બધા પાંદડા શું કરી નાખે છે? ખેરવી નાખે છે. તેથી આ જંગલને પાનખર અથવા તો ખરાવ જંગલો કહેવામાં આવે છે. આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવી નાખતા હોવાથી આ જંગલોને બીજા મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જંગલના પ્રકાર ભારતમાં આ પ્રકારના જંગલો ઘણા વિસ્તારમાં આવેલા છે અને તેના મુખ્ય વૃક્ષ કયા છે? તો કે સાગ, સાલ, વાંસ, સીસમ, મહુડો, લીમડો આ એના વૃક્ષો છે. ત્રીજા છે સૂકા અને ઝાખરાવાળા જંગલો. તો કે આ જંગલો 70 સેમીથી ઓછો વરસાદ મેળવતા પ્રદેશોમાં જોવા મળે છે. તે કાંટાળા હોય છે. ભારતમાં રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં આવેલા છે કે જ્યાં વરસાદ કેવો પડતો હોય? ઓછો પડતો હોય. આ જંગલના વૃક્ષો છે થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે. આના શું છે? વૃક્ષો છે કે મોટાભાગે જ્યાં કાંટાળી વનસ્પતિ જોવા મળે, એટલે કે આ જે કાંટાળી વનસ્પતિ છે એ સૂકા અને ઝાંખરાવાળા જંગલોમાં જોવા મળે. 70 સેમી કરતાં બી ઓછો વરસાદ પડે છે. કાંટાળા જે વૃક્ષો હોય છે ક્યાં આવેલા છે? તો કે રાજસ્થાન, હરિયાણા, કચ્છ, આપણે કહીએ ગુજરાતમાં કચ્છ, પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ અહીંયા જોવા મળે છે. ચોથો પ્રકાર છે પર્વતીય જંગલો. તો કે પર્વતીય જંગલો એટલે પર્વત પરના જંગલો, જેની માહિતી આપણે આગળ જ જોઈતી. આ જંગલો છે વૃક્ષોના પર્વતો ઉપર જુદી જુદી ઊંચાઈ અને જુદી જુદી વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે. સમુદ્ર સપાટીથી આશરે 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે. તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે પણ ઓળખાય છે. દેવદાર, ચીડ, પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે. તમે મોટા સવાલ જવાબ કરશો ને એટલે નાના સવાલ જવાબ આપોઆપ થઈ જશે. આ સવાલ બેઠો આપણે આગળ જોઈ ગયા ટૂંકા સવાલમાં કે ભાઈ આપણે એવું જોયું હતું કે ભાઈ પર્વતીય જંગલો જણાવો, એટલે કે એના વિશે માહિતી આપણે માંગી હતી ત્યારે આ જ બેઠું આવ્યું હતું. એટલે મોટા સવાલ જવાબ કરીએ એટલે નાના સવાલ જવાબ સાથે સાથે થઈ જ જાય. પ્રશ્ન એવો પૂછે કે મેનગ્રુવ જંગલોનું પણ આગળ આવી ગયું હતું. તો કે ભારતમાં મેનગ્રુવ ભરતીના જંગલો, મેનગ્રુવ જંગલો છેલ્લો પ્રકાર. તો કે મેનગ્રુવ જંગલો સમુદ્રની આસપાસના ખારા પાણીમાં વિકસે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, ગુજરાત, અંદમાન નિકોબારના ટાપુઓના દરિયા કિનારે આવેલા છે. ગંગાનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એમાં આવેલું જે સુંદરવન છે એ ભરતીનું જંગલ છે અને અહીં સુંદરી નામના વૃક્ષો થાય છે. ગુજરાતના દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો આવેલ છે અને અહીં કયા નામના? તો કે ચેર નામના વૃક્ષો થાય છે. આ મેનગ્રુવ જંગલનું લાકડું છે એ બળતણ તરીકે ઉપયોગમાં આવે છે. હવે ઘણી બધી વખત છે ને આખો પ્રશ્ન એક સાથે પૂછાય, અથવા તો આપણે આગળ ટૂંકા પ્રશ્નોમાં જોયું હતું કે ભાઈ એક પ્રશ્ન પૂછાઈ શકે, તો એવી રીતે પણ પૂછાય. એટલે મોટા પ્રશ્નો કરશો એટલે નાના પ્રશ્નો 3-4 વાક્યના પ્રશ્નો આપોઆપ થઈ જ જશે. નવો પ્રશ્ન જોઈએ. ભારતની આબોહવા અને ઋતુ. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. ચોખ્ખી જ આપણને ખબર પડી જાય. શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં ઠંડો અને સૂકા પવન જોવા મળે, ઉનાળામાં ગરમી જોવા મળે છે, ઉષ્ણતાપ એટલે તાપમાન ગરમ જોવા મળે છે, અને ચોમાસાની ઋતુઓમાં પણ જોવા મળે. ભારતમાં 4 ઋતુઓ પ્રવર્તે છે: શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનો. ઓક્ટોબર, નવેમ્બર મહિનો પણ આપણે મુખ્ય 3 ઋતુઓ કહેતા હોઈએ છીએ. તો પહેલું છે શિયાળો. કયો સમય છે? ડિસેમ્બરથી ફેબ્રુઆરીનો સમય. કયો સમય આવશે? ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ખરો શિયાળો ત્યારે જોવા મળે, ઠંડીની ઋતુ છે. ઉનાળો છે માર્ચથી મે, ગરમ ઋતુ છે. જૂનથી સપ્ટેમ્બર વર્ષા ઋતુ એટલે કે ચોમાસું. અને ઓક્ટોબર અને નવેમ્બર એ જે શરદ ઋતુ એટલે નિવર્તન ઋતુ આપણે કહીએ કે પાછા ફરતા મોસમી પવનોની આ ઋતુ છે. પણ મુખ્યત્વે આપણે શિયાળો, ઉનાળો અને ચોમાસું ઋતુઓ ગણીએ. ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી હોય છે. આ સમયે
ભારતમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી અહીંયા તાપમાન કેવું જોવા મળે? નીચું જોવા મળે. અને હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર ભારે હિમવર્ષા એટલે બરફવર્ષા થાય છે. તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનમાં ધસી આવે છે અને તેની અસરથી ઉત્તર ભારત તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું શું થાય છે? ફરી વળે છે. પરિણામે એકાએક તાપમાન નીચે ઉતરી જાય છે. શિયાળામાં ગુજરાતના ઉત્તર વિસ્તારના રાજ્યોના બીજા વિસ્તારો કરતાં ઠંડી છે વધારે અનુભવાય છે. ગુજરાતની ઉત્તર બાજુ છે ઠંડી કેવી અનુભવાય? બીજા ગુજરાતના રાજ્યો એટલે કે બીજા રાજ્ય કરતાં ગુજરાતના ઉત્તર વિસ્તારમાં ઠંડી છે એ વધારે અનુભવાય છે. શિયાળામાં દિવસ ટૂંકો અને રાત્રિ કેવી હોય છે? લાંબી હોય છે. પછી છે ઉનાળો. તો કે ઉનાળો ક્યારે જોવા મળે છે? માર્ચથી મે સુધી જોવા મળે છે. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો છે એ સીધા પડે છે એટલે તાપમાનનું પ્રમાણ પણ કેવું રહે છે? વધારે. સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. મોટા ભાગના એટલે કે એકદમ નક્કર ખંડીય ભાગો છે, વચ્ચેનો ભાગ છે, ત્યાં કરતાં સમુદ્ર કિનારે છે ને તાપમાન થોડુંક ઓછું જોવા મળે. ભારતમાં મોટાભાગના પ્રદેશમાં ઉનાળો એકાંતરે ગરમ અને કેવો હોય છે? સૂકો હોય છે. બપોરે ખૂબ ગરમ પવનને લૂ કહે છે અને ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગમાં અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં ખૂબ ગરમી પડે છે. આ ઋતુ દરમિયાન દિવસો શિયાળાની સરખામણીમાં લાંબા હોય છે. એટલે ઉનાળામાં દિવસ લાંબો હોય ને રાત કેવી હોય છે? ટૂંકી જોવા મળે છે. પછી છે મોન્સૂન, ચોમાસું. તો કે ભારતમાં ચોમાસાની ઋતુ છે એ જૂનથી સપ્ટેમ્બર માસ સુધીની હોય છે. ખેતી પ્રધાન ભારત માટે ચોમાસું છે એ સૌથી મહત્વનું છે. કેમ કે વરસાદ પડે એટલે લોકો આ સમય દરમિયાન શું કરતા હોય છે? ખેતી કરતા હોય છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત હોવાથી ખેતી માટેની ખૂબ અગત્યની ઋતુ આ ચોમાસું ગણવામાં આવે છે. નૈસર્ત એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી વાતા પવનો સમુદ્રથી આવતા હોવાથી એ કેવા હોય છે? ભેજવાળા હોય છે. આ પવનો દેશમાં વરસાદ લાવે છે અને આ પવનો એકાએક ફાંટો અરબ સાગર પરથી આગળ વધીને કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી પહોંચે છે. ભેજવાળા પવનનો બીજો ફાંટો છે એ બંગાળના ઉપસાગર એટલે કે બંગાળાની ખાડી, અંદમાન નિકોબાર ટાપુ અને પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનમાં શું થાય છે? પ્રવેશે છે. એક અરબ સાગરથી આવે અને એક બંગાળાના ઉપસાગરથી આવે. બંને ફાંટાને આગળ જતા એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ વગેરે પૂર્વ રાજસ્થાન જઈ અને વરસાદ આપે છે. ભેજવાળા પવનના માર્ગમાં જ્યાં પર્વતો આવે ત્યાં વધુ વરસાદ પડે છે. કેમ કે પવનો છે એ પર્વત છે આ પવનોને શું કરે છે? રોકે છે. અને ભેજવાળા પવનો એ ત્યાં રોકાય છે એટલે ત્યાં શું થાય છે? વરસાદ વધારે જોવા મળે છે. ગુજરાતમાં ભેજવાળા પવનના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ગુજરાતમાં કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. ચોથું છે પાછા ફરતા મોસમી પવનની ઋતુ. તો કે ભારતમાં પાછા ફરતા મોસમી પવનની ઋતુ ઓક્ટોબર-નવેમ્બરના સમયગાળા દરમિયાન જોવા મળે છે. આ ઋતુ દરમિયાન પવનો ઈશાન દિશામાંથી એટલે કે ઉત્તર પૂર્વ દિશામાંથી જમીન તરફ વાય છે અને તેથી તે કેવા હોય છે? સૂકા હોય છે. પરિણામે તે વરસાદ આપતા નથી. ભેજવાળા પવન હોય તો એ વરસાદ આપે, પરંતુ સૂકા પવન હોવાના કારણે એ વરસાદ આપતા નથી. આ ઋતુ દરમિયાન આકાશમાં વાદળ વિનાનું સ્વચ્છ હોય છે. પાછા ફરતા મોસમી પવનો બંગાળાના ઉપસાગર પરથી પસાર થાય અને ભેજવાળા બને છે. તેથી ભારતના પૂર્વ કિનારે એટલે કે આંધ્રપ્રદેશ, તમિલનાડુ વગેરે ત્યાં શું થાય છે? આ ઋતુ દરમિયાન સારો એવો વરસાદ થાય છે. આ ઋતુ તમિલનાડુની મુખ્ય વર્ષા ઋતુ ગણાય છે. એટલે આ એક છે ને આપણે ખાલી આ તાપમાન બધી જગ્યાએ સૂકા પવન છે એના કારણે આ ચોથી ઋતુ પાડી છે. બાકી મુખ્ય 3 ઋતુ આપણે કહીએ કે શિયાળો, આ ઋતુ દરમિયાન છે ને મોસમી પવન, પાછા ફરતા મોસમી પવન તમિલનાડુને એ સાઈડ પૂર્વ બાજુ છે ને વરસાદ સારો એવો પડે. આપણે અહીંયા એ પવનો પાછા ફરી ગયા એટલે ઓછું જોવા મળે, વરસાદ પડે જ ને એવું કહીએ તો બી ચાલે. પણ આ બાજુ તમિલનાડુને એ બાજુ છે વરસાદ ખૂબ સારો એવો પડે, એટલા માટે છે ને એને ત્યાંની વર્ષા ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું
13મા ચેપ્ટરનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. 14મા ચેપ્ટર સાથે આપણે ફરીવાર નવા વિડીયોમાં મળીશું. થેન્ક યુ.